નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર હિન્દીમાં અગાઉનો જે વિડિયો લેક્ચર હતો જેની અંદર આપણું જે ત્રીજું ચેપ્ટર છે એ ત્રીજું ચેપ્ટર પૂર્ણ કર્યા પછી ના ક્રમ ઉપર એ ચેપ્ટરના અંતે એક વ્યાકરણનો જે ટોપિક આપવામાં આવ્યો હતો અને મિત્રો એ વ્યાકરણનો ટોપિક પણ એટલો સરળ હતો કે જે તમે છઠ્ઠા ધોરણની અંદર અગાઉ શીખી ગયા હતા કે જેમાં સંજ્ઞા એટલે કે સંજ્ઞા કિસે કહેતે, સંજ્ञा के भेद कौन कौन से है। तो મિત્રો આપણે એ સંજ્ઞા અને સંજ્ઞાના જે ચાર પ્રકારોની આપણે અગાઉના જે ગત વિડિયો લેક્ચરની અંદર એ માહિતી મેળવી એને આપણે એ સંજ્ઞાના પ્રકારો વિશે, એમની પરિભાષા, એના અર્થ વિશે, એમના આપણે એક એક પ્રકારના બે ત્રણ ઉદાહરણો અહીંયા બ્લેકબોર્ડ ઉપર લખીને તમે સમજ્યા, તમે પણ સાથે સાથે એ લખી લીધું હશે। એ સિવાય મેં તમને ત્રીજા ચેપ્ટરનું જે અગાઉ સ્ટડી મટીરિયલ આપ્યું હતું એ સ્ટડી મટીરિયલ પણ તમે બાકી બુકની અંદર સારા અક્ષરે વ્યવસ્થિત ઉતારી લીધું હશે અને કદાચ કોઈ વિદ્યાર્થીને બાકી હોય તો એ મિત્રો ખાસ એ બધું લખી લેજો, કારણ કે એ જે સ્ટડી મટીરિયલ છે તમારા માટે પરીક્ષા માટે અતિશય ઉપયોગી છે। એટલે ખાસ જે સ્ટડી મટીરિયલ્સ આવે સૂચના પ્રમાણે બધું જ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખી લેવું। પછી સાથે સાથે મેં તમને જે ગ્રામરનો ટોપિક છે સંજ્ઞા और उसके भेद એના વિશેની જે ગત લેક્ચરની અંદર જે માહિતી આપી, જે આપણે શીખ્યા એ તમે વ્યાકરણ વિભાગની અંદર એ પણ મેં તમને સૂચના આપી કે આપણા 200 પેજવાળા એક જ ચોપડાની અંદર આપણે પહેલા ભાગની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે, વચ્ચેનો ભાગ છે ત્યાંથી એક ભાગની અંદર વ્યાકરણ, ગ્રામર અને પછી પાછો છેલ્લો ભાગ છે એમાં લેખન કે જેની અંદર નિબંધ લેખન, કહાની લેખન, પત્ર લેખન એ બધું આપણે આગળ શીખતા જશું અને લખતા જશું। એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો માટે અડધો ચોપડો અને બાકીનો જે પાછળનો અડધો ચોપડો છે એમાં બે ભાગ, એક વ્યાકરણનો ભાગ અને બીજો લેખન વિભાગનો ભાગ। જે મેં તમને અગાઉ કીધું છે છતાં પણ તમારું એક વખત ધ્યાન દોરું છું એટલે ફરી પાછી કોઈ ભૂલ ન કરે એ રીતે જ લખજો, ખાસ કરીને કે જેથી કરીને એ એક જ બુક તમને તમારી પરીક્ષા માટે વાંચવામાં ઉપયોગી બને અને જેના આધારે તમે પરીક્ષાલક્ષી તમામ માહિતી છે, તમામ પ્રશ્નોના જે મહત્વપૂર્ણ જવાબો એની અંદરથી તમને એ વાંચવામાં મળે। તો આજે મિત્રો આપણે અહીંયા આપણું જે ચોથું ચેપ્ટર છે જેને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો ખાસ કરીને આપણું જે પ્રકરણ છે, ચેપ્ટર છે કે જેનું આપણને શીર્ષક અથવા તો નામ એવું આપવામાં આવ્યું છે કથની और करनी। तो दोस्तों ये कथनी क्या है, करनी क्या है? तो સૌથી પહેલા તો મિત્રો આજે કથની और करनी સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ નિબંધ છે। શું છે? નિબંધ। એટલે કે આ પાઠની અંદર એક કથની અને કરની વિશેના નિબંધ સ્વરૂપે સરસ મજાના વિચારો, સરસ મજાના ઉદાહરણો આપણને આપવામાં આવ્યા છે। तो दोस्तों ये समझने से पहले हम पहले ये समझ लें कि हमारे समाज में हम ऐसी बहुत सारी घटनाएं देखते हैं, बहुत सारे प्रसंग हम देखते हैं कि किसी दूसरे व्यक्ति को, किसी दूसरे लोग को हम
अच्छी अच्छी बातें बताते हैं, वो बहुत आसान बात है, परंतु उन अच्छी बातों को खुद अपने जीवन में अपनाते नहीं। यानी कि कहने का मतलब ये हुआ कि दूसरों को अच्छी बातें दिखाना एकदम सरल बात है, पर वही बात को अपने खुद के जीवन में अपनाना बहुत कठिन बात है। और कई सारे ऐसे लोग हमें देखने को मिलते हैं कि जो दूसरे व्यक्ति को धूम्रपान न करने की सलाह देते हैं, यानी कि दूसरे व्यक्ति को धूम्रपान न करने की सीख देता है, और वह खुद अपने आप धूम्रपान यानी कि धूम्रपान करता रहता है। और इसी प्रकार हम कहीं न कहीं पर कितनी ही बार ऐसे प्रसंग देखते हैं कि कई लोगों को हम कतार में खड़े रहने के लिए कहते हैं कि भाई कतार में खड़े रहो, पर हम खुद यानी कि ऐसा कहने वाले व्यक्ति जो होते हैं वह कभी भी कतार में नहीं खड़ा रहता। और तो इसी प्रकार हमारे परिवार में भी, हमारे घर में भी, हमारे नजदीक भी कि भाई कहीं ऐसे लोग होते हैं जो खुद अपने बच्चे को सच बोलने का उपदेश देता है और वह खुद हर हमेश के लिए झूठ बोलते फिरते रहते हैं। तो यहाँ पर ये जो पाठ का शीर्षक है कथनी और करनी, अपनी देसी भाषा में આપણે ગુજરાતીમાં કેવું હોય તો કહેવું અને કરવું। કથની यानी कि કહેવું, કરनी એટલે કરવું। તો અમે તમને જે વિષય પ્રવેશમાંથી કેટલાક ઉદાહરણ આપ્યા કે કેટલીક બાબતો એવી છે કે આપણે બીજાને જ્યારે કહીએ છીએ કે એમને એકદમ સરળ લાગે કે બીજાને એવું કેવું ભાઈ ધૂમ્રપાન ન કરાય, બીજાને એવું કહીએ કે ભાઈ સત્ય બોલવું જોઈએ, બીજાને એવું કહીએ કે ભાઈ ધક્કામુક્કી ના કરો, કતારમાં ઊભા રહો, બીજાને એવું કેવું ભાઈ સત્યનું પાલન કરો। તો આ બધી બાબતો છે એ બાળ મિત્રો આપણે બીજાને કહેવી ખૂબ જ સરળ છે, પણ આપણે આપણા પોતાના જીવનની અંદર ઉતારવીને એ ખૂબ જ અઘરી છે, ખૂબ જ મુશ્કેલ છે। ખાસ ધ્યાન રાખજો કે આપણે સલાહ ગમે ત્યારે ગમે તે વ્યક્તિને આપણે આપી દઈએ છીએ, પણ આપણે જ એનું પાલન કરતા હોતા નથી। એટલા માટે સૌથી પહેલા તો આ પાઠની અંદર જે આપણને શીર્ષક આપેલું છે ભાઈ કથની ઓર કરની, કે જેવું આપણે કહીએ છીએ તેવું આપણે કરીએ છીએ ખરા? અને જો આપણે જેવું કહીએ છીએ એવું આપણે ખુદ આપણે પોતે જો કરતા હોઈએ તો બીજા લોકો આપણી આ જે શિખામણ છે એનું 100% પાલન કરે। આ તો પેલી કહેવત જેવું થયું મિત્રો, ગાંડી વહુ ડાહીને શિખામણ આપવા જાય તો ગાંડીની શિખામણ ડાહીને લાગે ખરી? ના લાગે। તો આપણે આવા ઘણા બધા પ્રસંગો, ઘણી બધી એવી ઘટનાઓ એ આપણે જોઈએ છીએ મિત્રો કે કોઈ પણ વસ્તુ આપણે બીજાને શિખામણ કે સલાહ આપવા જતી પહેલા એ વસ્તુનું આપણે આપણા જીવનની અંદર ચોક્કસ રીતે 100% ચુસ્તપણે જો પાલન કરીએ તો અને તો જ બીજા લોકો આપણું માને અને તો જ એનું યોગ્ય પાલન કરે। તો મિત્રો મહાત્મા ગાંધીજીના જીવન વિશે પણ આપણને એવા ઘણા બધા ઉદાહરણો મળે
કે ભાઈ એમને પોતાને જ્યારે કેટલાક મહાપુરુષો છે એવું કીધું કે બાપુ તમે અમને જો કંઈક સંદેશ આપવો હોય તો તમે શું સંદેશ આપી શકો? અમને કંઈક સંદેશ આપવો હોય, કંઈક ઉપદેશ આપો. ત્યારે મહાત્મા ગાંધીએ એવું કીધું હતું મિત્રો કે ભાઈ હું કોઈને પણ કોઈ લેખિત રૂપે કે કોઈ દસ્તાવેજ રૂપે હું કોઈ પણ પ્રકારનો સંદેશ હું ક્યારે આપવા માંગતો નથી. હું માત્ર ને માત્ર મારા દેશવાસીઓને કે જે લોકો મને સમજે છે એને હું એટલું જ કહેવા માંગુ છું કે મેરા જીવન યહી મેરા સંદેશ है. અર્થાત એક જ વાક્યની અંદર ગાંધી બાપુએ ખૂબ મોટી વાત કરી હતી કે ભાઈ મારું જીવન એ જ મારો સંદેશ છે. તો મિત્રો એનો કહેવાનો મતલબ એવો છે કે ગાંધીજી જેવું કહેતા ને એવું કરતા. એ બીજાને સત્ય બોલવા માટેનો ઉપદેશ આપતા પણ એ પોતે 100% સત્યનું પાલન કરતા. બીજાને અહિંસાનું પાલન કરવાનો એ ઉપદેશ આપતા, પોતે 100% અહિંસાનું પાલન કરતા. એટલે ટૂંકમાં જે કાંઈ બીજાને ઉપદેશ આપતો ને એ સૌથી પહેલા ગાંધીજી પોતે પોતાના જીવનના આચરણમાં મૂકતા. અને આચરણમાં મૂકેલી વસ્તુ છે એ જ બીજાને લાગુ પડે અથવા તો એની અસરકારક રીતે એનું પાલન થાય. એટલે આપણે કોઈને કંઈક સલાહ શિખામણ કે કંઈ વસ્તુ આપવા જઈએ તો પહેલા આપણે એનું પાલન કરતા શીખવું પડે. તો મિત્રો આ પાઠની અંદર આપણને આ નિબંધની અંદર આવી સરસ મજાની કેટલાક ઉદાહરણો દ્વારા એ વસ્તુ શીખવાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો એવું આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ કથની ઓર કરની, કે ભાઈ જેવું આપણે કહીએ છીએ તેવું આપણે કરીએ છીએ ખરા, અથવા તો કે જેવું આપણે કહીએ છીએ તેવું આપણે કરવું જોઈએ. અને તો જ બીજા અન્ય લોકો એ આપણી શિખામણને આપણી સલાહને એ માની શકે, નહીતર કોઈ માની શકે. તો મિત્રો આ પ્રકારે અહીંયા આપણને આ પાઠની અંદર આ નિબંધની અંદર કથની ઓર કરની કે જેની અંદર સરસ મજાની વાત કેટલાક ઉદાહરણો આપીને આપણને એ પ્રકારનો ઉપદેશ કે શિખામણ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુને બીજાને આપતા પહેલા, બીજાને કહેતા પહેલા આપણે આપણા આચરણની અંદર મૂકવું જોઈએ. અર્થાત આપણે એનું પાલન કરતા શીખવું જોઈએ. અને તો જ આપણી વાતને અન્ય લોકો એ સારી રીતે શીખે અથવા તો સારી રીતે સમજી શકે. તો મિત્રો આ પ્રકારની વાત આ પાઠની અંદર અહીંયા મૂકવામાં આવી. જોઈએ આપણે આ પાઠની શરૂઆત આરંભ કઈ રીતના છે. તો ચેપ્ટરનું નામ છે કથની ઓર કરनी. तो दोस्तों कथनी એટલે जो किया जाए और करनी यानी कि जो किया जा रहा है. तो दोस्तों सबसे पहले कथनी यानी कि जो कहा जाता है और करनी जो किया जाता है. तो सबसे पहले मानव जीवन प्रभु की अनमोल देन है कि अपने आ मनुष्यનું જે જીવન મળ્યું એ ખરેખર ભગવાનની એક અનમોલ આપણને મળેલી એક ભેટ છે જેનું ક્યારેય પણ કોઈ મૂલ્ય થઈ શકે નહીં. सभी प्राणियों में मनुष्य को प्रभु के विशिष्ट शक्तियां प्रदान की. એટલે કે આ સૃષ્ટિ ઉપરના બધા જ પ્રાણીઓની અંદર ભગવાને મનુષ્યને વિશિષ્ટ શક્તિઓ એ આપી છે. इसलिए वह
संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है અને એટલા માટે મનુષ્ય છે સંસારમાં ખૂબ જ સારી રીતે પોતાનો જીવન વ્યવહાર અથવા તો પોતાનું જીવન છે એ ચલાવે છે। તો મિત્રો આપણને કદાચ પ્રશ્ન થાય કે ભાઈ અન્ય પ્રાણી કરતા મનુષ્યને ભગવાનને શું ખૂબી આપી? तो सबसे पहले हम कह सकते हैं कि संसार में मनुष्य एक ही ऐसा प्राणी है कि जिसे प्रभु ने भगवान ने वाणी का वरदान दिया है ताकि वह बोल सकता है, यानी कि अपने मन या तो हृदय के जो विचार होते हैं उसे वह एक दूसरे के साथ अपने हृदय के भावों को, अपने मन को, विचारों को वह दूसरों को बता सकता है। अपनी समस्याओं का, अपनी पीड़ाओं का, अपने हर्ष या तो अपने शोक का, जीवन में सभी प्रकार की जो घटनाएं होती है उसकी वह कुदरत के द्वारा दी गई ऐसी वाणी के वरदान स्वरूप वह एक दूसरे के साथ जिसका व्यवहार कर सकता है। कुदरत ने मनुष्य को सोचने के लिए विशिष्ट मस्तिष्क यानी कि दिमाग दिया है, जो बहुत सोच समझकर अपनी बौद्धिकता, अपना ज्ञान जिसका प्रदर्शन वह कर सकता है। तो એટલા માટે લેખક એવું કહે છે કે ભાઈ આપણને અન્ય પ્રાણી કરતા વિશિષ્ટ શક્તિઓ ભગવાને કુદરતે આપેલી છે। मगर सभी लोग हर समय सही काम नहीं करते, छતાં પણ આપણે જોઈએ છે બધા જ લોકો દરેક વખતે એક સમાન કે એક સરખું કામ કરતા નથી। कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है, અને ઘણી વખત એવું થાય છે કે મનુષ્ય છે બોલે છે કાંઈ અને કરે છે, कहता कुछ है करता कुछ है। कई मनुष्यों की कथनी और करनी में अंतर देखने को मिलता કે કેટલાક માણસો એવા હોય છે કે જેના કહેવામાં અને કરવામાં એટલે કે જેવું બોલે છે અને એવું એ કરતો નથી, અથવા તેમાં અંતર છે, તફાવત છે કે બોલે છે કાંઈ અને કરે છે કાંઈ। इस बात को प्रस्तुत निबंध में उजागर किया गया है। मित्रों आ वातने आ निबंधनी अंदर व्यक्त કરવામાં આવ્યો છે કે ઘણા લોકો એવા હોય છે કે જે બોલે છે કંઈક જુદું અને કરે છે કંઈક જુદું। હવે આવા ઉદાહરણો દ્વારા અહીંયા કથની और करनी में क्या तफावत यानी कि कौन सा भेद होता है उसे यहाँ पर हमें समझाने का प्रयास किया गया है। तो दोस्तों ये पाठ की जो शुरुआत, ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है। हम जानते हैं कि भाई भगवान ने मानस ने अथवा तो मनुष्य ने अन्य प्राणियों करता एकदम सर्वश्रेष्ठ, श्रेष्ठ એટલે મિત્રો उत्तम, लफ्जो शब्दार्थ क्या क्या श्रेष्ठ यानी कि तो शब्दार्थ है कि भाई भगवान ने मानस ने બધા કરતા અન્ય પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ બનાવ્યો છે, ઉત્તમ બનાવ્યો છે। કેવો બનાવ્યો છે? उत्तम। कई गुणों से उसे संवारा है, કેટલા એટલે કે ઘણા બધા ગુણોથી એને સજાવ્યો છે। संवारना, संवारना यानी कि सजाना। तो लिखते हैं संवारा।
तो दोस्तों कई गुणों से मनुष्य को ईश्वर ने तो भगवान ने सजाया है, तो संवारा है। इसका उसे अभिमान भी होता है। स्वाभाविक છે કે માણસ ને અભિમાન પણ છે, अहंकार પણ છે, परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। दोस्तों यहाँ पर ये मुहावरा है गुणों की खान। क्या है? गुणों की खान। जो खूब ज गुणवान હોય ને એને આપણે गुणों की खान તરીકે ઓળખીએ છીએ। तो गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने को आते हैं। એટલે કે ઘણા લોકો પોતાને જાતને પોતે ગુણોનો ભંડાર છે, ગુણોની ખાણ છે એવું સમજાવે છે, અને આવા વ્યક્તિઓ છે ને એ ઘણી વખત એવા કાર્ય કરતા હોય કે જેને વહ ગલત બતાવતા હોય છે, કે એ ખોટું બતાવતા હોય છે, પોતે જ એવું કાર્ય કરતા હોય છે। એટલે કે કથની ઓર કરણી में अंतर के ऐसे કઈ હોય એટલે કે કથની અને કરણી જેમ આપણે અગાઉ જોયું તેમાં ઘણો બધો તફાવત હોય છે, અંતર હોય છે, જેના ઘણા બધા ઉદાહરણો આપણા પાઠ્યપુસ્તકની અંદર देखने को यानी कि उन्हें दिया गया। तो दोस्तों यहाँ पहलो प्रसंग आपने जोया है कि भाई बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बस्ती बस्ती એટલે નગર શહેર। नगर अथवा शहर के बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ दी थी। એટલે કે નગરની વચ્ચે સરકારે સાર્વજનિક રીતે બગીચો બનાવવા માટે, પાર્ક એટલે બગીચો બનાવવા માટે જગ્યા छोड़ी थी, जगह खुली राखी थी। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी। એટલે કે વર્ષા ઋતુની અંદર જે હાલમાં ચાલુ છે કે ભાઈ એક સજ્જન માણસને સોસાયટીના મોહલ્લાના એક સજ્જન માણસ છે એને એવું લાગ્યું કે ભાઈ વર્ષા ઋતુ છે, આ ખુલ્લી જગ્યા પડી છે, તો અહીંયા સરસ મજાનો બગીચો બને એના માટે કેટલાક આપણે અહીંયા એ ફૂલ છોડના પૌધે એટલે કે કેટલાક આપણે ફૂલ છોડ અહીંયા વાવીએ, રોપીએ, રોપના એટલે કે બોના વાવવા કે ભાઈ પૌધે લગાવવાની की सूझी એટલે કે ત્યાં એને કેટલાક છોડ વાવવાની વિચાર આવ્યો। सूझी એટલે અહીંયા વિચાર આવ્યો। तो बात अच्छी थी मित्रों, खरेखर सारी बात है। वृक्षो वाववा, છોડ વાવવા એ તો સારો વિચાર કહેવાય, बहुत अच्छी बात है। वे कहीं से पौधे लाए અને તે ક્યાંકથી આ ફૂલના જે છોડ છે એ ક્યાંકથી આ સજ્જન મહાશય હતા એ ક્યાંકથી લઈ આવ્યા અને देखभाल की कतार में उन्हें रोपा। पछी ए फूल छोड़ से लाइन में व्यवस्थित रीते एने वाव्या, पछी एनी देखभाल करी, एना सरस मजाना क्यारा कर्या, सरस मजानु एने केळवणी कर्युं अने व्यवस्थित रीते एने उछेरवानुं काम कर्युं। पौधे बड़े हो गए, स्वाभाविक छे पछी आ जे पेड़ पौधे ए छोड़ से मोटा थई गया। कुछ दिनों बाद फूल खिलने लगे। थोड़ा दिवसों थया तो ये पेड़ ए जे पौधा था
જે છોડ હતા એમાંથી સરસ મજાના ફૂલ એ ખીલવા લાગ્યા. પાર્ક અચ્છા લગને લગા. પછી તો આ બગીચો છે, પાર્ક છે, બહુ સરસ, સ્વાભાવિક છે. સરસ મજાનો બગીચો હોય, સરસ મજાના રંગબેરંગી ફૂલો ખીલેલા હોય, કોને ના ગમે? સરસ મજાનો સુંદર રળિયામણું સ્થળ બની ગયું, બગીચો ખૂબ સારો लागवा માંડ્યો. मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे. પછી તો સ્વાભાવિક છે કે સોસાયટી મોહલ્લે ના લોકો સવારના સમયે, સાંજના સમયે આ પાર્કની અંદર, આ બગીચાની અંદર લોકો ફરવા જવા લાગ્યા. ઘણા લોકો સવારમાં જાય, ઘણા લોકો સાંજના જાય, એમ ટહેલવા લાગ્યા. તો અહીંયા એ ફરવા લાગ્યા. फूल सबको अच्छे लगते. दोस्तों फूल दरेक ने गमे से, बधाने सारा लगे. पार्क में लोगों ने आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़ कर ले जाएंगे. પછી સ્વાભાવિક છે, ફૂલ તો બધાને ગમે, એટલે પાર્કની અંદર લોકોની અવરજવર ખૂબ વધી ગઈ. આવું આ સજ્જન માણસે જોયું જેણે આ પાર્કની અંદર પૌધે જે વાવ્યા છે, જે રોપા છે, એટલે એને એવું લાગ્યું કે હવે અહીંયા લોકોની અવરજવર વધી ગઈ છે, ફૂલ પણ સરસ મજાના ખીલા છે, તો લોકો અહીંયાથી ફૂલ તોડી લેશે तो उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है. અને એટલા માટે એમણે એક તખ્તીમાં એવું લખીને કે બોર્ડ ટીંગાડી દીધું कि फूल तोड़ना मना है. तो दोस्तों यहाँ पर एक तख्ती यानी कि लकड़ी या धातु की पट्टी, यहाँ पर हम लिखते हैं तख्ती. लकड़ी या धातु की पट्टी કે ભાઈ એક સરસ મજાનું તખ્તી બનાવી, બોર્ડ બને, જેની ઉપર એમણે લખીને મૂક્યું કે ભાઈ ફૂલ તોડના મના है. तो आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता. પછી આવતા જતા લોકો બધા જ આ બોર્ડ વાંચે, આ તખ્તી વાંચે, પણ કોઈ વ્યક્તિ આ બગીચામાંથી ફૂલ છોડમાંથી કોઈ ફૂલ તોડતું नहीं. पर मजे की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ने देखा. पर लोगों આવતા જતા કોઈ લોકો એમાંથી ફૂલ તોડતા નહોતા. પણ સૌથી પહેલા મજાની વાત તો એ છે, આશ્ચર્યની વાત તો એ છે કે ભાઈ ઘણા બધા લોકોએ એક દિવસ વહેલી સવારે જે આ બોર્ડ લગાવનાર જે સજ્જન હતા, મહાશય હતા, એમણે એ પોતે જેમણે બોર્ડ લગાવ્યું છે એ પોતે વહેલી સવારમાં જલ્દી જલ્દી આ બગીચામાંથી ફૂલ તોડતા નજર આવે છે, અથવા તો ફૂલ તોડતા દેખાય છે. वे अपनी शर्म मिटाने के लिए बोले. પછી ઘણા લોકો એને જોઈ ગયા એટલે પોતાને લજ્જિત થઈ ગયા, શરમાઈ ગયા, એટલે પોતાની આ શરમ મિટાવવા માટે એ બહાનું બતાવે છે, બોલે છે. શું બોલે છે? पूजा के लिए तोड़ रहा हूं. क्या कहता है कि भाई तो पूजा के लिए तोड़ रहा. तो दोस्तों ये कितना उचित है कि जो व्यक्ति दूसरों को, समाज के लोगों को एक प्रकार से जो उसे सलाह देता है, बगीचे की सुंदरता को दिखाने के लिए यहाँ पर बोर्ड लगाते, ये फूल तोड़ना मना है, और वही व्यक्ति जब बगीचे में जाकर जल्दी जल्दी से फूल तोड़ते हुए नजर आते, लोग देख लेते,
तो शर्म के मारे हुए वो खुद ऐसा कह देता है कि भाई पूजा के लिए तोड़ना, तो फिर तूने ये बोर्ड क्यों लगाया कि भी फूल तोड़ना मना है? तो क्या दूसरे लोग वहां से फूल तोड़ेंगे तो वो पूजा के लिए ही तोड़ेंगे, माला बनाने के लिए ही तोड़ेंगे, सूंघने के लिए ही तोड़ेंगे? तो दोस्तों इसी प्रकार का ये जो पहला उदाहरण है, जो सज्जन महाशय है, जो मोहल्ले वाले लोगों को एक प्रकार से उपदेश देता है कि भाई इसी प्रकार का आचरण नहीं करना है, मतलब फूल तोड़ना मना है, और वही खुद अपने आप खुद फूल तोड़ देता है। तो ये हुई बात कि जहां हमें कथनी और करनी ये यहां पर हमें अंतर दिखाई देता है कि जिसकी कथनी कुछ और है, केवल लोगों को समझाने के लिए, यानी कि दिखावे के लिए है, वह खुद तो कभी भी अपने जीवन में उनका आचरण नहीं करता। એટલે કે બીજાને કેવું બહુ સહેલું છે મિત્રો, તમે પણ એવો ઘણો અનુભવ કર્યો છે। આપણે બીજાને કંઈક કેવું હોય ને ત્યારે હોશે હોશે આપણે સરળતાથી આપણે ઉપદેશ આપી દઈએ છીએ, પણ જ્યારે આપણે જ એ વસ્તુનું પાલન કરવાનું થાય ત્યારે આપણે ક્યારેય પણ એનાથી દૂર ભાગીએ છીએ। એટલે એ રીતે અહીંયા पहला उदाहरण के अंदर अपन ने ये महाशय कथनी और करनी में हमें बहुत अंतर दिखाई देता है। फिर एक उदाहरण है बसों में लिखा होता है दोस्तों, रेलवे में, ट्रेन में, बस में सभी जगहों पर लिखा होता है धूम्रपान करना निषेध है। वैसे ना कि भाई बस ने अंदर लखेलू है, रेलवे में लखेलू है, जाहिर कोई स्थल पर, बस स्टेशन पर, अस्पताल पर, जाहिर बाग बगीचा बधे लखेलू है कि धूम्रपान करना निषेध है, तो मनाए से। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। तो एक वक्त एक यात्री बसनी अंदर यात्रा करतो હતો, એટલે કે મુસાફરી કરતો હતો, અને એમણે પોતે બીડી સળગાવી। उसे देखकर कंडक्टर ने कहा, ये જોઈને કંડક્ટરે કીધું એને કે भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। શું કહે છે બસ કંડક્ટર? ભાઈ સાહેબ બસની અંદર બીડી સિગારેટ પીના મના है, બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે। તમે ચાલુ બસની અંદર યાત્રા દરમિયાન મુસાફરીમાં તમે ધૂમ્રપાન કરી શકો નહીં। તો उसने जल्दी बीड़ी खिड़की के बाहर फेंकवा दी। तो एक जरा यात्रीએ પોતાની સળગતી બીડી છે એ દરવાજાથી બહાર बारी ऊपर थे तो कांचनी बारी थी बाहर फेंकी दी। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा। थोड़ी कजवार थे तो ये बस ની અંદરનો જે કંડક્ટર હતો, જે હમણાં જ ઉદ્દેશ આપતો હતો બીડી પીના મના, એ ડ્રાઈવરના કેબિનમાં જ્યાં ડ્રાઈવર બેસે છે જગ્યા ઉપર જઈને એ કેબિનની અંદર આગળના ભાગમાં બેસી જાય છે और सिगारेट जलाई और दोनों पीने लगे। પછી ત્યાં જઈને એમણે પણ સિગારેટ સળગાવી અને ડ્રાઈવર અને કંડક્ટર બંને બીડી પીવા લાગ્યા, સિગારેટ પીવા લાગ્યા। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे। અને એમાં બસની અંદર એક યાત્રી આ જોઈ ગયો કે ભાઈ આ બસમાં ડ્રાઈવર અને કંડક્ટર ધૂમ્રપાન કરે છે, સિગારેટ પીવે છે, એટલે એમણે કંડક્ટરને ઈશારો કર્યો। શું કીધું कि જ્યાં બસની અંદર બોર્ડ લખેલું છે ધૂમ્રપાન वर्जित है, यानी कि ये देखा कि लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे। પછી इशारो કરીને કંડક્ટરને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ બસ में सिगरेट पीना मना है, कि भाई साहब બસમાં સિગરેટ પીવાની મનાય છે, ધૂમ્રપાન કરવાની મનાય છે। इस पर कंडक्टर शीघ्र बोल उठा। शीघ्र એટલે जल्दी। कंडक्टर शीघ्र बोल उठा એટલે जल्दी, तेजी।
जल्दी थी बोले से यह वाक्य आपके लिए है न कि हमारे लिए। क्या कहता है कंडक्टर कि ये जो वाक्य है वो आपके लिए है, यात्रियों के लिए है, हमारे लिए नहीं है। ऐसा होता है? नहीं होता। तो दोस्तों यहाँ पर ये जो दूसरा दृष्टांत है कि भाई धूम्रपान मुझे बसनी अंदर जे निषेध છે, કંડક્ટર ખુદ યાત્રીઓને મનાઈ ફરમાવે છે અને પોતે પીવે છે, વળી પાછો કોઈ એને રોકવાનો પ્રયાસ કરે તો પોતે એવું બેધડકથી નિર્લજ્જ થઈને શરમ વગર સ્પષ્ટ કહી દેશે કે તમારા માટે છે, અમારા માટે નથી। તો ખરેખર નિયમ હોય બધાને એક સમાન લાગુ પડે છે, કોઈ ફેરફાર નથી। એટલે કે અહીંયા આપણને કંડક્ટરની કરની અને કથની એમાં તફાવત છે। જો કંડક્ટરને બીડી જો પીવી જ હોય તો એને બીજાને રોકવા જોઈએ, આ તો પોતે બીજાને ઉપદેશ સરળતાથી આપી દેશે, જ્યારે પોતાને એનું પાલન કરવાનું થાય છે તો નફટ થઈને સ્પષ્ટ રીતે કહી દેશે કે એ બીજા માટે છે, અમને એ નિયમ લાગુ પડતો નથી। તો મિત્રો અહીંયા કંડક્ટરની કથની અને કરણીમાં અમને તફાવત દેખાય છે। તો મિત્રો આ બીજું ઉદાહરણ હતું, પેલું બગીચાની અંદર ફૂલ તોડના મના હે, બીજું ધૂમ્રપાન નિષેધ। તો મિત્રો આવા તો ઘણા બધા અસંખ્ય ઘટનાઓ હજુ પણ આપણને આમાં અન્ય ઉદાહરણો આપેલા છે, પણ અહીંયા આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે અહીંયા સુધી આપણે આ બે ઉદાહરણને અહીંયા સમજીએ છીએ, બરાબર। અહીંયા સુધી આપણે આ વિડિયો લેક્ચરને રાખીએ છીએ।